ગુરુકુળ 4 રસ્તા પાસે હર્ષલ હોસ્પિટલના ડોક્ટર ગંભીર બેદરકારીને લીધે 16 વર્ષની દીકરીનું મોત. વાઘોડિયા રોડ પર આવેલ હર્ષલ હોસ્પિટલમાં 16 વર્ષીય યુવતી ઇલાજ માટે તેમના પરિવારજન આ યુવતીને લાવવામાં આવી હતી, પરંતુ ડોક્ટરની ગંભીર બેદરકારીના કારણે યુવતીનું મોત થયું છે, જેને લઈને પરિવારજનોએ ગંભીર આરોપ લગાવતા દીકરીનું મોત ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું છે. તેઓ હોસ્પિટલમાં હંગામા મચાવ્યો હતો, જેને લઈને હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ હોસ્પિટલને લોક મારીને રફુચક્કર થયા હતા. પરિવારજનોને મીડિયા સમક્ષ ન્યાયની માંગ કરી રહ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ હકીકત શું છે તેની જાણ મેળવી શકાશે, પરંતુ હાલ ડોક્ટર હોસ્પિટલ લોકોને મારીને ત્યાંથી છૂટ્યા છે. આ મામલે કોંગ્રેસના અગ્રણી પણ આવીને ઊભા રહ્યા અને દીકરીને ન્યાયની માંગ કરી રહી હતી. ऑपरेशन हमें करीबन 11 તારીખે કર્યું હતું, 10મા મહિનામાં દિવાળીના ટાઈમ પર. અને એના પછી અમે બીજી હોસ્પિટલ 10-12 દિવસ પછી બીજી હોસ્પિટલમાં લઈ ગયા. ત્યારે અમને આ બનાવની ખબર પડી કે આ ભાઈથી અંદર કોટનનું સ્પંચ રહી ગયું છે એવું. અને એની તાત્કાલિક અમે પછી એનું ઓપરેશન ને બધું કરાવ્યું, પણ એનું ઇન્ફેક્શન અંદર રહી ગયું હતું, જેના લીધે એ સર્વાઈવ નહીં કરી પાઈ, છોકરી સર્વાઈવ નહીં કરી પાઈ અને એનું કાલે ડેથ થઈ છે એના માટે. અને કયા હોસ્પિટલમાં તમે કાલે લઈ આવ્યા હતા? કાલે એટલે પહેલા ઓપરેશન હર્ષલમાં કર્યું હતું, પણ તેને સારું ન લાગ્યું ને અમે બીજી હોસ્પિટલ મકરપુરા હોસ્પિટલમાં લઈ ગયા હતા ને ત્યાં એનો ઇલાજ કરાવતા હતા. અને આ બનાવ કયા હોસ્પિટલમાં બની છે? મકરપુરા હોસ્પિટલમાં બન્યો છે આ બનાવ. મકરપુરામાં આ બનાવ ડેથની વાત કરો છો? આ જો બનાવની તમે વાત કરી રહ્યા છો, હા, આ કયા હોસ્પિટલમાં બનાવ? જે બનાવ બન્યો એ હર્ષલ હોસ્પિટલમાં બન્યો છે. જે મિસ રહી ગયું છે ડોક્ટર વિજય રાજપૂતનાથી બનાવ બની ગયો છે કે જે વસ્તુ અંદર રહી ગઈ હતી. આજે સવારે મારા મિત્રનો મને કોલ આવ્યો કે આવી રીતે સંજનાબેનનું મૃત્યુ થયેલ છે, જેમાં ડૉક્ટરની ગંભીર બેદરકારી બહાર આવી છે, જેમાં કોટન પેટમાં ભૂલી જવાથી આજે એક 16 વર્ષની માસૂમ દીકરીનું મૃત્યુ થયું છે. આવી ઘટના બીજી વખત ના બને તે હેતુથી અમે સૌ પ્રથમ પોસ્ટમોર્ટમ ખાતે ભેગા થયા હતા. ત્યારબાદ અમે સૌ આજે અત્યારે સાંજે હોસ્પિટલ પાસે ભેગા થયા છે અને આ હોસ્પિટલના ડૉક્ટરે લોક કરીને ભાગી ગયા છે. અને એનો સૌથી મોટો જે આ ગુનો છે એ ગુનાને છુપાવવા માટે, પોતાની પ્રતિષ્ઠાને બચાવવા માટે ડૉક્ટરે બીજા પેશન્ટ્સને બીજી જગ્યાએ શિફ્ટ કરી દીધેલ છે. સાથે સાથે આ જેટલા પણ અહીં આગળ પીડિત છે એ પીડિત આજે સૌ અહીં આગળ ભેગા થયા છે અને અમારા સૌની એક જ માંગ છે કે આ ડૉક્ટર ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. એમના ઉપર જે સીલ છે એમની હોસ્પિટલને મારવું જોઈએ. સાથે સાથે આવો બનાવ બીજી વાર ના બને તે માટે જે પણ ડૉક્ટર એસોસિએશન છે તેઓને અમારી વિનંતી છે કે આવી નાની મોટી ભૂલ કરનારા ડૉક્ટરની ભૂલને કારણે આજે એક માસૂમ દીકરીનું મૃત્યુ થયું છે, તો આવા ડૉક્ટરનું લાયસન્સ પણ પાછું લેવું જોઈએ એવી અમારી માંગણી છે. આપનું નામ શું? મારું નામ વ્રજ પટેલ, NSUI ઉપપ્રમુખ, ગુજરાત પ્રદેશ. કુલ 4 રસ્તા પાસે આવેલી આ હોસ્પિટલ છે હર્ષલ હોસ્પિટલ. તમે જોઈ શકો છો ઉપર વિજયસિંહ નામના ડૉક્ટરે અમારી દીકરીનું મર્ડર કર્યું છે એવું કહેવું હોય તો કહેવાય. કેમ કે એમના જે અમે બીજા હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું ને એમાં લિટરલી એમાં બતાવ્યું છે કે આંતરડામાં કંઈક હોલ થઈ ગયું છે અને ત્યાં કોટન મૂક્યું છે. પોતાનો ગુનો છુપાવવા મૂક્યું છે. કોટન રહી નહીં ગયું. આ ભાઈને કદાચ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હશે કે રહી ગયું છે, રહી નહીં ગયું, મૂક્યું છે એમને સંતાડવા પોતાની ભૂલ, અને એ ભૂલના ઇન્ફેક્શનના લીધે છોકરીની ડેથ થઈ છે. અમારું કેવું છે. અને તમે ન્યાયની વાત કરો છો, હમણાં ભાઈએ પૂછ્યું કે શું ન્યાય જોઈએ, શું ન્યાય આપશો? છોકરી તો ગુજરી ગઈ, હવે તમે ન્યાય શું આપશો અમને? આમની છોકરી પાછી આપી શકો છો? કોઈ શું ન્યાય આપશો? સરકાર આપશે, પોલીસ આપશે કે ડોક્ટર આપશે? કદાચ 5 લાખ 10 લાખ કાલે કમાઈ લઈશું અમે 10 લાખ રૂપિયા. ન્યાય શું આપશો? અમારો ન્યાય એક જ છે કે આ હોસ્પિટલને તાળા લાગવા જોઈએ. અને આ ડોક્ટરને, આવા ડોક્ટરને લાયસન્સ કોણ આપે? પહેલી વસ્તુ એ કે એનો ડોક્ટર કોઈ બનાવ્યો જે પોતાની ભૂલ છુપાવવા બીજી છોકરીની જીવ લઈ શકે? સમજો છો તમે કે છોકરીની જીવ ગઈ છે જેની ઉંમર ખાલી 16 વર્ષ હતી, એ છોકરીનો જીવ ગયો છે. હવે એ બીજી 22 છોકરીઓ આજે આવી હતી એની જોડે રહેવાની, બધા એ વિચાર કે એની છોકરી રસ્તી રમતી છોકરી આજે આ દુનિયામાં નથી. અને આ ભૂલના લીધે, ભૂલ ના કહેવાય અને ગુનો કહેવાય, જેને પોતાની ભૂલ છુપાવવા કોટન મૂક્યું હતું એનું ઇન્ફેક્શન થયું છે. અને એ ભાઈ સોરી મેસેજમાં સોરી લખે છે, ડોક્ટર પૈસા મોકલે છે. પૈસા શું કામના? અમારી છોકરીનો જીવ ગયો, હવે એ પૈસા શું કામના? આંતરડામાં કટ વાગ્યો. એમના ફાધર છે, એમના ફાધર છે, એમના કાકા છે, એ લોકોને હાથ જોડીને રિક્વેસ્ટ કરે છે કે તમે હમણાં પોલીસ કેસ ના કરતા. એટલે આ 1.5 મહિનો છોકરીને સારું થશે, સારું થશે, સારું થશે એવું માનીને અમે ચલાવ્યું છે. પણ આજે ખરેખર આ ગુનો મર્ડરનો છે અને એમને આ હોસ્પિટલના તાળા લાગો છે.
અને બધા વડોદરાની જનતાને અને ગુજરાતની જનતાને જણાવું કે આવા ડોક્ટરો પાસે જશો નહીં, આવા લોકો પાસે કોઈ ઈલાજ કરાવશો નહીં. અને હાલમાં પણ તાળા મારીને જ ભાગી અત્યારમાં ભાગી જ ગયો છે, જોવો છો તમે ઉપર બધું લોક જ છે. એટલે કહેવાનું એ છે કે આ ગુનો છે, એને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જે કઈ લીગલ એક્શન થતી હોય એની જે કઈ ડિગ્રી હોય એની પર એક્શન લો અને આ હોસ્પિટલ બંધ કરાવો. અમારો આ જ ન્યાય છે. બેબીનું નામ શું છે? બેબી નામ સંજના વાઘેલા, આપનું નામ? રોહિત સિંધવ.